હીરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું એક વખત ફરીથી સ્વાગત છે. ધોરણ 11 વિષય કમ્પ્યુટર પરિચય જેનો યુનિટ નંબર 9 આપણે આ જ લેક્ચરમાં કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. થિયરી આપણે આની પહેલાંના લેક્ચરમાં બધી જોઈ લીધી. કેવી રીતે ડેટાબેઝ ક્રિએટ કરવામાં આવે, ડેટાબેઝના ટેબલ ક્યાં ક્યાં બનાવવા પડે, ડેટાબેઝની અંદર આપણે કઈ કઈ માહિતીની જરૂર પડે અને તેની અંદર આપણે એક ઇલેક્ટ્રિક સ્ટોર વિશેનું એક્ઝામ્પલ જોયું હતું કે ભાઈ ઇલેક્ટ્રિક સ્ટોર જે છે તે બનાવવો હોય તો કઈ કઈ માહિતીની જરૂર પડે છે. આજના લેક્ચરમાં આપણે ઓપન ઓફિસનો જે સોફ્ટવેર છે તેના વિશે ડિટેલમાં માહિતી જોશું. જે આપણને બુકમાં ડેટાબેઝનો સોફ્ટવેર આપેલો છે ઓપન ઓફિસનો. સોફ્ટવેરનું નામ છે બેઝ. તો આ સોફ્ટવેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોશું. સૌથી પહેલાં તમારા પીસીમાં રહેલું ઓપન ઓફિસ, અપાચે ઓપન ઓફિસ ઇન્સ્ટોલ કરવું પડે. ત્યારબાદ આપણે તેને ઓપન કરીએ એટલે આપણી સામે આ રીતે એક ઓપન ઓફિસ ખુલી જશે. નામ હશે અપાચે ઓપન ઓફિસ, બરોબર. અને તેની અંદર વર્ઝન નંબર 4 આપણી પાસે છે, 4.1.7 આપણું જે વર્ઝન છે તે. હવે જુઓ, અપાચે ઓપન ઓફિસ છે તે આખું પેકેજ છે જેમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અહીંયા આપણી સામે 6 પ્રકારના સોફ્ટવેર છે. પહેલો સોફ્ટવેર છે માઇક્રોસોફ્ટ વર્ડ જેવો ટેક્સ્ટ એડિટિંગ. બીજો સોફ્ટવેર છે સ્પ્રેડશીટ એટલે કે આપણે જે એક્સેલ આવે છે તેના જેવો સોફ્ટવેર. ત્રીજો સોફ્ટવેર છે પાવર પોઈન્ટ જેવો પ્રેઝન્ટેશન નામનો સોફ્ટવેર. ચોથો સોફ્ટવેર છે ડ્રોઈંગ. આપણે થોડુંક સારું ડ્રોઈંગ, પેઇન્ટ કરતાં થોડુંક આધુનિક, થોડુંક વધારે સુવિધાવાળું ડ્રોઈંગ કરવું હોય તો તે માટેનો સોફ્ટવેર. ત્યારબાદ છે ડેટાબેઝ. ડેટાબેઝ બનાવવા માટેનો સ્પેશિયલ સોફ્ટવેર. અને છેલ્લો છે ફોર્મ્યુલા. મેથ્સનું કાંઈ કામ કરવું હોય, મેથેમેટિક્સનું કાંઈ કામ કરવું હોય તો તેના માટેનો સોફ્ટવેર આ છે. આપણે જોવાનું છે આ સોફ્ટવેરમાં ડેટાબેઝ સોફ્ટવેર. હવે સૌથી પહેલાં તમને એક વિઝાર્ડ આવશે. વિઝાર્ડ એટલે શું? તો કે સ્ટેપ બાય સ્ટેપ, 2 પગલાં આપણે કોઈ પણ કામ કરીએ તો એનું એક સ્પેશિયલ મેથડ હોય કે એક પગલું લીધું, પછી બીજું પગલું લીધું, પછી ત્રીજું પગલું. તો દરેક સ્ટેપને કહેવામાં આવે છે વિઝાર્ડ. તો અહીંયા આપણી સામે એક વિઝાર્ડ ઓપન થયું. અહીંયા આપણે જવાનું છે ક્રિએટ ન્યૂ ડેટાબેઝમાં, કારણ કે આપણે સૌથી પહેલી જ વાર ડેટાબેઝને ઓપન કરીએ છીએ, સોફ્ટવેરને ઓપન કરીએ છીએ. હું અહીંયાથી આપી દઈશ નેક્સ્ટ. નેક્સ્ટમાં મને પૂછશે કે તમારે ડેટાબેઝને ઓનલાઈન રજિસ્ટર કરવો છે, પણ હાલમાં અત્યારે ઓનલાઈન રજિસ્ટર કરવાની મારી કોઈ પણ પ્રકારની ગણતરી નથી, તો હું અહીંયા ના પાડીશ, બરાબર, કેમ કે આપણે ઓફલાઈન જ કામ કરવાનું છે. અને અહીંયા કહે છે કે તમે જ્યારે ડેટાબેઝ બનાવી લ્યો પછી તમારે શું કરવું છે, તો કે આ ટીક રાખવાનું કે ડેટાબેઝને ખોલી અને અમારે ડેટાબેઝની અંદર કામ કરવું છે. તો આ ટીક જે છે તે રાખવાનું અને પછી આપવાનું ફિનિશ પર ક્લિક. જેવું આપણે ફિનિશ પર ક્લિક આપશું એટલે આપણને કહેશે કે તમારો ડેટાબેઝને સેવ કરો. તો આપણે અહીંયા ફર્સ્ટ નામ આપી દઈશું, કેમ કે આપણો પહેલો જ ડેટાબેઝ છે, બરાબર છે. ફર્સ્ટ નામથી ડેટાબેઝને આપણે સેવ કરીએ છીએ અને હું આપીશ સેવ પર ક્લિક. એટલે તરત જ મારી સામે ડાબી બાજુ 4 મને મેનુ જોવા મળશે અને દરેક મેનુની અંદર આપણે જઈ અને કામ કરવાનું છે આ સોફ્ટવેરની અંદર. અને આ ચેપ્ટરમાં સૌથી પહેલું છે ટેબલ, ત્યારબાદ છે ક્વેરી, ત્યારબાદ છે ફોર્મ અને ચોથું છે રિપોર્ટ. આપણે જોયું, શું જોયું? તો કે કઈ કઈ વસ્તુની અંદર કેવું કેવું કામ થાય છે. ટેબલની અંદર શું કરવાનું, ક્વેરી કોને કહેવાય, ફોર્મ કોને કહેવાય, રિપોર્ટ કોને કહેવાય, આ બધી વસ્તુ આપણે થિયરીમાં જોઈ. હવે તે જ આપણે પ્રેક્ટિકલી ડિટેલની અંદર સમજવાનું છે. હવે જુઓ, ટેબલ ક્રિએટ કરવા માટેની 2 પદ્ધતિ છે. ડિઝાઇન વ્યૂથી પણ ટેબલ ક્રિએટ થાય અને વિઝાર્ડથી પણ ટેબલ ક્રિએટ થાય. બેમાંથી આપણે જે પદ્ધતિ યોગ્ય લાગે તે, પણ આપણે બંને પદ્ધતિ છે તે જોવાની રહેશે. આપણે સૌથી પહેલાં લઈએ છીએ વિઝાર્ડ પદ્ધતિ. જુઓ, વિઝાર્ડ પદ્ધતિ તમે જેવી ઓપન કરશો, મેં તમને હમણાં જ કીધું કે વિઝાર્ડ એટલે શું, તો કે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ કામ હોય.
એટલે કે દરેક કામ છે તે સ્ટેપ બાય સ્ટેપ થાય. પહેલાં એક સ્ટેપ પૂરું કરો, એ ક્લિયર થયું, ત્યારબાદ બીજું સ્ટેપ પૂરું કરો, ત્યારબાદ ત્રીજું સ્ટેપ કરો. તો આ પદ્ધતિને કહેવામાં આવે છે વિઝાર્ડ પદ્ધતિ. હવે સૌથી પહેલાં તમને પૂછશે કે તમારે ડેટાબેઝ કેવો બનાવવો છે. કેટેગરી આપવામાં આવશે. 2 કેટેગરી છે, બિઝનેસ કેટેગરી અને પર્સનલ કેટેગરી. બિઝનેસ કેટેગરીમાં તમને અહીંયા એ પ્રમાણે એક સજેશન આપશે અને પર્સનલમાં તેના પ્રમાણે સજેશન આપશે. બરોબર છે. આપણે પહેલાં વિચારવાનું કે આપણે કેવું બનાવવું છે. દાખલા તરીકે આપણે રાખીએ છીએ પર્સનલ કેટેગરી. બરોબર. પર્સનલ કેટેગરીમાં કઈ કઈ વસ્તુ આવી. તમારે એડ્રેસ કોઈના સાચવવા છે, તમારે કોઈના સીડી કલેક્શન કે ડીવીડી કલેક્શન કે કાંઈ પણ, તમે ઇન્વેસ્ટમેન્ટ કાંઈ કરો છો, તમે કાંઈ રેસીપી બનાવો છો તો એની માહિતી સાચવીશ. તમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તમે લાઇબ્રેરી કંઈક મેનેજ કરી, ફોટોગ્રાફ તમારે કોઈના મેનેજ કરવા છે, તમામ વસ્તુ તમને પર્સનલની અંદર મળશે. તે જ રીતે બિઝનેસની અંદર શું મળશે તો કે તમારે કોન્ટેક્ટ નંબર, તમારે કસ્ટમરને સાચવવા છે, તમારે એમ્પ્લોયને સાચવવા છે તો એમ્પ્લોયની કઈ કઈ વિગતો આમાં રાખવી પડે, બધી વસ્તુ તમારે આવશે. માની લો કે હું એમ્પ્લોઈઝ લઉં છું તો એમ્પ્લોયની કઈ કઈ વિગતો તમારે જોઈએ છીએ તે તમને લિસ્ટ અહીંયા મળી જશે. તમામ વિગતો આવી જશે. એમ્પ્લોયનું એડ્રેસ છે, એમ્પ્લોયનો બિલિંગ રેટ છે, બર્થ ડેટ છે, સિટી શહેર છે, કન્ટ્રી દેશ છે, રિજિયન કયા પ્રદેશમાં છે, કઈ તારીખે એમ્પ્લોય જોઈન થયા છે, ડેટ હાયર્ડ, હાયર્ડ એટલે કે કઈ તારીખે એમ્પ્લોય છે તે જોઈન થયા છે. આ તમામ વસ્તુ, ડિડક્શન, એમ્પ્લોય રજા ઉપર હોય તો તેનું ડિડક્શન છે, એમ્પ્લોયનું ફર્સ્ટ નેમ છે. તો આપણે માની લો કે ફર્સ્ટ નેમ એક લેવું છે, એમ્પ્લોયનું ફર્સ્ટ નેમ તો લેશું, ત્યારબાદ લાસ્ટ નેમ લઈએ, ત્યારબાદ લઈએ છીએ એમ્પ્લોયનો મોબાઈલ નંબર, બરોબર, અને ત્યારબાદ લઈએ છીએ આપણે સિટી. 4 વસ્તુ આપણે અત્યારે લઈએ છીએ. જુઓ ક્યાં ક્યાં ફિલ્ડ લીધા. હવે ફિલ્ડ એટલે શું એ સૌથી પહેલાં સમજી લ્યો. ફિલ્ડ એટલે આપણે કોઈ પણ ટેબલ બનાવીએ તેના જે કોલમના હેડિંગ હોય, જે કોલમના હેડિંગ છે તેને કહેવામાં આવે છે ફિલ્ડ. અને જે આપણે નીચે માહિતી આપીએ, જે માહિતી લખીએ, ટેબલની અંદર લખવામાં આવતી જે માહિતી છે તેને કહેવામાં આવશે રેકોર્ડ. બરોબર છે. તો અહીંયા હવે હું શું આપી દઈશ તો કે નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ. નેક્સ્ટ ઉપર ક્લિક કરીશ એટલે મને કહેશે કે ફિલ્ડ ટાઈપ આપણે જોઈ ગયા કે ડેટા ટાઈપ સિલેક્ટ કરવાનું છે. હવે વિચારો કે ફર્સ્ટ નેમ છે, આ ફર્સ્ટ નેમનું ફિલ્ડ ટાઈપ કેવું રાખવાનું, તો ઘણા બધા તમને મળે છે. પણ ફર્સ્ટ નેમ છે તે બાય ડિફોલ્ટ કેવું હશે તો કે ટેક્સ્ટ હશે. ક્યાંય સાંભળ્યું તમે કે ભાઈ કોઈનું નામ છે તો એ નંબરવાળું નામ હોય. દાખલા તરીકે સુમિત નામ છે તો ખાલી સુમિત હશે, સુમિત 420 કે સુમિત 208, સુમિત 108. બરાબર. એવું કંઈ નામ આપણે જોતા નથી. અને એવું નામ નોર્મલી નહીં, આમ તો એબ નોર્મલી પણ હોતું નથી. બરાબર છે. કેમ કે એવા પ્રકારના નામ રાખવામાં આવતા નથી હોતા. તો અહીંયા ફર્સ્ટ નેમ છે તે કેવું હશે, હંમેશા ટેક્સ્ટવાળું. ત્યારબાદ એન્ટ્રી રિક્વાયર્ડ. એન્ટ્રી રિક્વાયર્ડ એટલે શું તો કે તમે જ્યારે ટેબલમાં એન્ટ્રી કરતા હશો ત્યારે આ તમારે ફર્સ્ટ નેમ જે છે તે ફરજિયાત લખવું પડશે. તમે તમારું ફર્સ્ટ નેમ નહીં લખો તો કામ આગળ ચાલશે નહીં. આ ફરજિયાતની એન્ટ્રી છે ફર્સ્ટ નેમની. તો અહીંયા હું યસ આપી દઈશ તો મારે ફરજિયાત ફર્સ્ટ નેમ લખવું પડશે. એ નહીં લખવું તો મારું કામ આગળ ચલાવશે નહીં. ત્યારબાદ જે હું નામ લખું છું તે નામની લેન્થ, લેન્થ એટલે લંબાઈ કેટલી રાખવી છે, કેટલા અક્ષરમાં રાખવી છે. હવે આપણને ખ્યાલ છે કે કોઈનું પણ ફર્સ્ટ નેમ જે હોય એ ખરેખર કેવડું હોય તો કે વધીને 10 અક્ષર કે વધીને 15 અક્ષર. 15 અક્ષરથી તો લાંબા નામ ન હોય, સિવાય કે સાઉથના કોઈ વ્યક્તિ હોય, બરોબર છે, દક્ષિણ ભારત છે તેની અંદર તમિલનાડુ સાઈડ લ્યો કે કેરળ સાઈડ લ્યો, નામ થોડાક લાંબા હોય છે. બરોબર. તો કદાચ એવું બને કે ભાઈ નામ છે તે થોડુંક લાંબુ હોય, પણ 50 અક્ષર સુધીનું નામ તો લગભગ કોઈનું હોય નહીં. અને હા, ફર્સ્ટ નેમ એટલે શું તો કે આપણું પોતાનું જે પેલું નામ છે તે. બરોબર. દાખલા તરીકે મેં હમણાં જ કીધું કે સુમિત નામ છે અને ગઢિયા સરનેમ છે. તો નામ છે સુમિત એ ફર્સ્ટ નેમ થયું, ગઢિયા છે સરનેમ તે લાસ્ટ નેમ થયું. તો આટલું ક્લિયર થઈ ગયું. ત્યારબાદ જવાનું છે આપણે લાસ્ટ નેમમાં.
લાસ્ટ નેમમાં પણ એ જ અહીંયા યસ અને એ પણ 50 અક્ષરનું રાખીએ. મોબાઈલ નંબર કેવા હોવા જોઈએ? તો કે મોબાઈલ નંબર હંમેશા હશે નંબરમાં, કારણ કે આપણે ખબર છે મોબાઈલ નંબર છે તે 10 આંકડાના હોય, બરાબર છે. તો અહીંયા લેન્થની અંદર હું 10 રાખી દઈશ કે ભાઈ 10 આંકડાથી કોઈ વધારે મોબાઈલ નંબરમાં કાંઈ નાખી શકે નહીં. ભૂલમાં પણ 10 થી વધી ન જાય. વધારે આવે તો કોમ્પ્યુટર છે તે નાખવાની જ ના પાડશે, તે લેવા જ નહીં દે. અને સિટી, શહેરનું જે નામ છે તે પણ ફરજિયાત કરી નાખીએ, અને શહેરનું નામ પણ આલ્ફાબેટમાં એટલે કે ABCDમાં જ હોય છે. ત્યારબાદ આપણે આપશું નેક્સ્ટ. પ્રાઇમરી કી સેટ કરો. પ્રાઇમરી કી એટલે શું? તો કે કોઈ એક એવી વસ્તુ, કોઈ એક એવી એન્ટ્રી, કોઈ એક એવો નંબર કે જેનાથી આપણે જેટલી એન્ટ્રી કરી છે ટેબલમાં તે દરેક એન્ટ્રીને અલગ અલગ સ્વરૂપે ઓળખી શકીએ છીએ. અને એ પ્રાઇમરી કી કેવી હોવી જોઈએ? તો કે એક યુનિક આઈડેન્ટિટી હોવી જોઈએ. યુનિક એટલે કેવી? તો કે બીજી વાર ક્યાંય રિપીટ થવી ન જોઈએ. હવે સ્કૂલની તમે વાત કરો તો તમારું નામ છે એવા તમારી સ્કૂલમાં ઘણા બધા નામ હશે. તમારી સરનેમ છે તેવી પણ સરનેમ સ્કૂલમાં ઘણી બધી હશે. પણ કોઈ એક વસ્તુ એવી હશે જે તમારી ઓળખ હશે સ્કૂલની અંદર, અને એ શું હશે? તો કે તમારો જનરલ રજિસ્ટર નંબર, જેને ટૂંકમાં આપણે બધા GR નંબર કહીએ છીએ. આ GR નંબર જે છે એ તમારી એક અલગ ઓળખ આપે છે. કોઈનું નામ માની લ્યો શ્રુતિ છે, તો શ્રુતિ નામ કદાચ 2 છોકરીનું હોય, પણ બંનેનો GR નંબર તો સાવ અલગ અલગ જ હોવાનો. તો આને પ્રાઇમરી કી, તમે ટેબલમાં કોઈ એવું નામ રાખ્યું હોય કે જે પ્રાઇમરી કી છે તો તમે એ રાખી શકો, અથવા તો અહીંયા ટીક કરી દેવાનું ઓટોમેટિકલી એડ અ પ્રાઇમરી કી, અને ત્યારબાદ હું આપું છું નેક્સ્ટ. અહીંયા ટેબલનું નામ શું આપવું છે? તો કે આપણે ટેબલનું નામ આપેલું જ છે એમ્પ્લોઈઝ, એ નામ એમને રહેવા દઈએ, અને હું સીધું જ હવે ફિનિશ ઉપર ક્લિક કરીશ. જેવું ફિનિશ ઉપર ક્લિક કરીશ ત્યાં મારી સામે એક ટેબલ બનેલું દેખાશે, અને હું ટેબલમાં અલગ અલગ એન્ટ્રી કરીશ. દાખલા તરીકે મેં પહેલી એન્ટ્રી કરી આઈડી. જુઓ આઈડી આવ્યું ને એ આપણે બનાવ્યું નહોતું, પણ એ શું આવ્યું હતું કે પ્રાઇમરી કી માટે, ઓળખ માટે થઈને અલગ અલગ પ્રકારે આપણે આઈડી આપી શકીએ, તેના માટે આપણને એને વ્યવસ્થા કરી આપી. પેલું લખ્યું ફર્સ્ટ નેમમાં હું લખું છું સુમિત, લાસ્ટ નેમમાં મેં કીધી સરનેમ ગઢિયા, મોબાઈલ નંબર હું કોઈ પણ લખી નાખીશ ચાલશે. સિટીમાં હું લખી નાખું છું રાજકોટ. પછી હું ટેબ આપીશ એટલે ઓટોમેટિક કર્સર નીચે જશે. આ બીજી એન્ટ્રી હું આપીશ, બરાબર છે. બીજી એન્ટ્રી કરી, અહીંયા હું લખી નાખીશ દાખલા તરીકે મનીષ લખીને હું અહીંયા સરનેમ માની લ્યો આપું છું મારકણા. મોબાઈલ નંબર છે તે હું અહીંયા કાંઈ પણ લખી નાખું છું, બરાબર. ઓકે. સિટીની અંદર હું લખું છું જામનગર. ત્યારબાદ ત્રીજી એન્ટ્રી હું કરું છું સતીશ લખી અને હું અહીંયા સરનેમ લખી નાખું છું ગમઢા. અહીંયા હું લખી નાખું છું મોબાઈલ નંબર કાંઈ પણ, અને સિટી જે છે, મોબાઈલ નંબર ખાસ ધ્યાન રાખજો, બધા 0 લખશો તો એક સિંગલ 0 જ લઈ લેશે, એટલે કોઈ પણ એક આંકડો તમારે મોબાઈલ નંબર નાખવાનો. સિટી જે છે હું લખી નાખું છું સુરત. ચોથી એન્ટ્રી હું કરું છું નીતિન ભંડેરી. ઓકે, આ ચોથી એન્ટ્રી થઈ ગઈ. અમદાવાદ, બરાબર છે. આ ક્લિયર. આ બધી એન્ટ્રી થઈ જાય પછી આપણે શું કરવાનું? તો કે ટેબલને અહીંયાથી સેવ કરવાનું, બરાબર છે. આ ટેબલ આપણું સેવ થઈ ગયું છે. તો આ આપણે આટલું કામ છે તે આજના લેક્ચરમાં સમજ્યા. હવે બાકીનું જે કામ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાનું થશે કે ભાઈ હવે ટેબલ ઉપર કઈ રીતે આગળ કામ કરવું, કેવી રીતે કરવું, અને કઈ રીતે ક્વેરી શોધવી, કઈ રીતે રિપોર્ટ બનાવવા વગેરે કામ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.